શૈલપુત્રી સરસ્વતીથી માંડીને બ્રહ્મચારિણી અને સિદ્ધિદાત્રી સુધી આ નવરાત્રમાં આપણે શક્તિની ઉપાસના કરીએ છીએ. અને યોગથી વધારે શક્તિ શામાંથી મળે? અને શક્તિ માટે આપણે એક બાજુમાં યોગ અને બીજું બાજુમાં આ પાકશાસ્ત્ર એનો પણ આપણે પ્રશિક્ષણ આપીએ છીએ. તો આજે છે અમારો આ સુપર એનર્જી બાર. આમ તો અમે પણ એનર્જી બાર બનાવીએ છીએ અને બધાને આપીએ છીએ. હા, આજે પણ અમે બધાને પ્રસાદમાં આપ્યું છે. અને આ જે છે ને એ તો જબરદસ્ત છે. આમાં બધા ડ્રાયફ્રૂટ અમે નાખી દીધા અને ગોળની પછી અમે ચાસણી કરી. આ ગોળની કે શક્કરની ચાસણી કરીને અને આ બધું બનાવી દીધું. એમાં બધા ડ્રાયફ્રૂટ નાખી દીધા. ગાયના એક ચમચ ઘી નાખીને આ ગાયનું ઘી અને એ ગાયના ઘીમાં બધાને શેકી લીધું અને આ તૈયાર થઈ ગયું છે આ એનર્જી બાર. અને પછી આ એને ડાયજેસ્ટ કરવા માટે યોગ પણ જોઈએ ને, એ યોગ પણ બતાવીશ. અને આ યોગ કરીને અને આ પછી સરસ યોગ કરો, જમ કે વ્યાયામ કરો, જમ કે ખાઓ, જમ કે સૌર સંયમ સે જીઓ ઓર બલ પાઓ. એના માટે આ જુઓ, આ તૈયાર થયા પછી ને આવી તૈયાર થઈ જાય. આમાં તમે એક ચમચ પણ ખાઈ લો ને. અને આમાં અમે કેસર પણ નાખી દીધું છે. આ પતંજલિનું એકદમ શુદ્ધ કેસર, આ કેસર પણ નાખી દીધું. આ એક ચમચ ખાઈ લો તમે, એનાથી અને સ્વાદિષ્ટ બહુ જબરદસ્ત છે. હા, તો આ યાત્રા છે સુપર એનર્જીની. તો આપણે એને તો મૂકી દઈએ, નહીં તો બધાને મન અહીંયા જ રહેશે ખાવામાં. તો આ યોગ કરીને અને પછી વધારે કોઈને જોતો હોય ને રેડીમેડ, તો આ બધો એનર્જી બાર છે, આ બધું પ્રોટીન પાવડર છે. અને કોઈને સદાય યંગ રહેવા માટે જોઈએ ને, તો આ કોલેજન પ્રાસ છે. એને તો એક ચમચી કોઈ ખાઈ લે ને, એની એક ચમચી કોઈ પણ ખાઈ લે તો એનાથી તો અમારા જે સ્કિન છે ને એ એવર યંગ રહે. એક ચમચી આટલું ખાવાય. આજે 16 સાલ સુધી યુવાન રહેવા માટે આપણે નવરાત્રમાં આખું યોગનો પેકેજ આપણે મારે આપવાનું છે. 16 સાલ સુધી યુવાન રહેવા માટે જેનાથી શીર્ષાસન સર્વાંગાસન नहीं થાય ને, ये अनुलोम विलोम જ કરી ले. चलो बाकी मेरे साथ जो कर सकते हैं शीर्षासन करेंगे. शीर्षासन और सर्वांगासन एक 2 मिनट से शुरू करके एक 2 मिनट. कान सारा रहे, नाक सारा रहे, गळा सारा રહે અને બાળ નહીં ખરે, મેમોરી સારી રહે 100 વર્ષ સુધી, અને કોઈ શરીરમાં કષ્ટ થાય જ નહીં. એનાથી પીછુટી પીના ગ્લેન બ્રેન તન સાથે મન વધારે સારું રહે. શીર્ષાસન અને સર્વાંગાસન, સતત સર્વાંગાસન કરતા રહેજો. અને જે શીર્ષાસન સર્વાંગાસન જેનાથી નહીં થાય એ અનુલોમ વિલોમ જ કરી. શીર્ષાસન, આ સર્વાંગાસન અને પછી આ હલાસન એક 2 મિનિટ શાંતિ સાથે, ધૈર્ય સાથે આવી રીતે આ કરવાનું. અને એનાથી આટલું બધું બળ આવી જશે. અને જે બાળકો છે ને એને તો શીર્ષાસન, સર્વાંગાસન, પછી હલાસન, પછી ચક્રાસન અને પશ્ચિમોત્તાનાસન એ પણ કરવું જોઈએ. આવી રીતે આ ચક્રાસન અને પછી આ પશ્ચિમોત્તાનાસન ધૈર્ય સાથે એક અનુષ્ઠાનની જેમ આવી રીતે આ કરવાનું. આ 5 અભ્યાસ તો બધાને કરવા જ જોઈએ.
એના માટે ફ્લેક્સિબિલિટી ના હોય તો શરૂઆતમાં થોડા સૂક્ષ્મ એમ કરી લેજો, બટરફ્લાય કરી લેજો, સ્કંદ સંચારણ કરી લેજો, યોગિક જોગિંગ સૂર્ય નમસ્કાર કરી લેજો. દરરોજ 10થી 20 મિનિટના આસન અને દરરોજ 20થી 30 મિનિટનો પ્રાણાયામ. ફક્ત 2 મિનિટનું ધ્યાન. હું નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા છું. તત્વમસી પ્રજ્ઞાનમ બ્રહ્મા. આમ આત્મા બ્રહ્મ શિવોહમ શિવોહમ એવા ભાવ સાથે યોગ કરો. 18 કલાક સુધી તમને થાક નહીં લાગે અને 6 કલાક સુધી તમે સરસ રીતે સૂવી શકો. માત્ર 1 કલાક યોગમાં આપવાનું છે અને આ યોગથી કેટલું સરસ રહે આ શરીર. તન સાથે મન, વિચાર, ભાવ, સંવેદના, એનર્જીમાં સેનર્જી રહે. શરીર બળ, મનોબળ, આત્મ બ્રહ્મ બળ બધે એનાથી. કેટલું બધું છે. આ એક અનુષ્ઠાન છે. આરામથી એક અનુષ્ઠાનની જેમ આપણે આમ કરીએ. જે યુવાનો છે એ યુવાનોને તો છે ને બળ પામવા માટે આમ તો 12 અભ્યાસ અમે બતાવીએ છીએ, પણ આમાં ઓછામાં ઓછા 2 અભ્યાસ કરી લે. 5-10થી શરૂઆત થાય. આમ અહીંયાથી સીધા નીચે ઉપર. 10થી શરૂઆત કરવાની. 10થી શરૂઆત કરીને ધીમે ધીમે 20-25નો એક રાઉન્ડ અને એના 10-20 રાઉન્ડ કરી લેવાના. 100-200 વાર જે દરરોજ કરી લે. પછી આવી રીતે 10 વાર કરી લેવાનું. આ જે બધાથી આ થાય જ નહીં તો ભુજંગાસન જ કરી લેવાનું. 10-20-25-50-100 વાર સુધી, 100 વર્ષ સુધી બધા બળવાન રહીને સ્વસ્થ રહીને જીવશે. 10-10 વાર પણ આવી રીતે કરી લેના. અને યુવાનોને તો 10-10 વાર જો સાધારણ બેઠક 10 વાર, 5-10 વાર અહીંયાથી શરૂઆત કરે. આમ પણ કરી શકે. રિલેક્સ. પહેલા દિવસે તો 10 વાર જ કરે ને તો આમ થાક લાગે. ધીમે ધીમે 15 વાર, 20 વાર, 25 વાર, 5-5, 10 દરરોજ વધારીને. અને આમાં પણ આ એક અભ્યાસ બહુ સરસ છે. આવી રીતે એક બાજુમાં બેસવાનું, પછી બીજી બાજુમાં. પહેલા દિવસે તો આમ 2 વાર જ કરે ને તો થાક લાગે. પછી ધીમે ધીમે અભ્યાસ વધતો જશે. અને સૂર્ય નમસ્કાર એ પણ પહેલો અભ્યાસ, બીજો અભ્યાસ 10 વારથી માંડીને અને 20-25-50-100 વાર સુધી કરી શકાય. શ્વાસોના નિયંત્રણ સાથે એક અનુષ્ઠાનની જેમ આમ કરશે. આ બધું તો બધાને કરવાનું જ છે. એની સાથે સાથે જેને જે ગમતા હોય થોડાક આસનો કરી લો. અમે કમર માટે, પેટ માટે, ઓબેસિટી માટે દરરોજ આપને પેકેજ આપીએ છીએ. જેને જેવો અભ્યાસ કરવાનો જરૂરી છે પોતપોતાના માટે એ નિર્ધારિત અભ્યાસ દરરોજ કરી લેજો. એકાગ્રતા અને સ્થિરતા વધારવા માટે તાડાસન, તિર્યક તાડાસન, ત્રિકોણાસન, કોણાસન, પાદહસ્તાસન, વૃક્ષાસન, ગરુડાસન. ઓબેસિટી માટે, સ્પાઇનલ કોડ માટે, ડાયાબિટીસ માટે, ઉદર માટે, જેમાં શરૂઆતમાં 5 યુવાનો માટે, બાળકો માટે અભ્યાસ બતાવ્યા. 5-5, 10-10 અભ્યાસનો પેકેજ પણ સારી રીતે કરી લે. 5-10 પ્રાણાયામ કરી લે. ભસ્ત્રિકા,
ભસ્ત્રિકા કપાલભાતિ બાહ્ય પ્રાણાયામ ઉજ્જાય અનુલોમ વિલોમ ભ્રામરી ઉદ્ગીત શીતરી શીતકારી ચંદ્રભેદી સૂર્યભેદી નાડી શુદ્ધિ કણ રોગાંતક અભ્યંતર જેવા જે પ્રાણાયામો છે 5-10 પ્રાણાયામ 5-10 આસનો 5-10 વ્યાયામ જેને જીવવું આવે આટલું કરી લેવાનું. આ તાડાસન તિર્યક તાડાસન, આ ત્રિકોણાસન, આવી રીતે ઉપવાસ કરવાથી ને શરીરમાં વાતનો પ્રકોપ હોય, પિત્તનો કફનો એ એકદમ સરસ થઈ જાય. મેં જોયું કે મારા શરીરમાં પણ થોડુંક વાતનો પ્રભાવ હતો. આ બધા અભ્યાસો જેને જીવવું ગમતું હોય આજે પણ 5 અભ્યાસ ઓબિસિટી માટે, 5 અભ્યાસ કમર માટે, 5 અભ્યાસ પેટ પેનક્રિયાઝ માટે, લીવર કિડની માટે, એ બધા બતાવીશ. એવી એકાગ્રતા પણ હોવી જોઈએ. વૃક્ષાસન, ફ્લેક્સિબિલિટી વધે ને તો આ પણ થાય ગરુડાસન. અને આ કરવા માટે થોડુંક ધૈર્ય જોઈએ, પ્રેક્ટિસ જોઈએ. કેમ કે જ્યાં સુધી આ શરીર ઉપર નિયંત્રણ નહીં આવે ને ત્યાં સુધી આ થાય. તો પોતપોતાના શક્તિ પ્રમાણે કરી લેવાનું. જો ઓબિસિટી માટે આ 5 અભ્યાસ, ઓછામાં ઓછા 5 અભ્યાસ. આ સ્થિત કોણાસન અને આ ચક્કી આસન, પછી અર્ધહલાસન, પાદવૃત્તાસન, દ્વિચક્રિકાસન. પેટ માટે પવન મુક્તાસન, ઉત્તાન પાદાસન, નૌકાસન, સેતુબંધાસન, પાદાંગુષ્ઠાસન સૂઈને બેસીને મંડૂકાસન, શશકાસન, યોગ મુદ્રાસન, અર્ધમત્સ્યેન્દ્રાસન, વક્રાસન, ગોમુખાસન, જે થાય. સુપ્ત પદ્માસન, સુપ્ત વજ્રાસન, બદ્ધ પદ્માસન. આમ તો એક અભ્યાસ આપણે વિસ્તાર સાથે અમે બતાવીએ છીએ, પણ આ જો વજન ઉતારવા માટે, વેટ માટે, પેટ માટે, મેરુદંડ માટે 5-5 અભ્યાસ બતાવીશ છે. તો આજે આ વેટ માટે ચાલી રહ્યા છે, પછી પેટ માટે, પછી મેરુદંડ માટે 5-5 અભ્યાસ પૂરા કરવાના છે આપણે. પછી પ્રાણાયામ સાથે પૂર્ણાહુતિ, સમાપન. આવી રીતે આ દરરોજ કરવા. આ અભ્યાસ કેટલો જબરદસ્ત છે. આ બંને પગથી અને એક પગથી પણ આમ કરાય. આવી રીતે એક બાજુથી પછી બીજી બાજુ. પાદ વૃત્તાસન, એક પગથી, બંને પગથી આવી રીતે આરામથી ઊંડા શ્વાસ સાથે એક અનુષ્ઠાનની જે અર્ધનાસન પણ એક પગથી, બંને પગથી આમ થાય. અને દ્વિચક્રિકાસન એક પગથી કે બંને પગથી, પોતપોતાના સામર્થ્ય પ્રમાણે કરી એક અનુષ્ઠાનની જેમ આવી રીતે આ બધું કરશો. પછી કમર માટે અને પેટ માટે. સૌથી પહેલાં પેટ માટે કરે, પછી કમર માટે. તો જો પેટ માટે આ પવન મુક્તાસન, ઉત્તાન પાદાસન, નૌકાસન, પાદાંગુષ્ઠ નાસા સ્પર્શાસન, સેતુબંધાસન. અને હલાસન પણ પેટ માટે બહુ સારું છે. આ બધા સીધા સુઈને આટલા અભ્યાસ કરી લેજો, બેસીને કરી લેજો, જેને જેવું ગમે. પવન મુક્તાસન કપાલભાતિ સાથે પણ થાય. અને પાદાંગુષ્ઠ નાસા સ્પર્શાસન થઈ જાય તો એ તો બહુ જ સરસ.
આમાં થોડી ફ્લેક્સિબિલિટી જોઈએ. આમ પાદ આંગુષ્ઠના આસા સ્પર્શ. અને પછી આ થઈ ગયો સેતુ બંધાસન. અને જેને બહુ જ પેટ સરસ જોઈએ તો 5 મિનિટ સુધી હલાસન કરી લેજો. જેમ હાલથી ખેતની જુતાઈ થાય ને આમ જ હલાસન પેટને સરસ કરી નાખે. બધું ખરપતવાર રૂપી જે રોગ છે ને બધાને બટાડી નાખે. પછી કમર માટે જો, કમર માટે મર્કટાસન જબરદસ્ત છે. મર્કટાસન અર્ધ પવન મુક્તાસન, એક પાદ ઉત્તાનાસન, જેનાથી જે થાય. મકરાસન, ભુજંગાસન, સર્ભાસન, ધનુરાસન, ઉષ્ટ્રાસન. આ મર્કટાસન તો જબરદસ્ત છે. એક બાજુમાં પગ, બીજી બાજુમાં આમ સિર આમ કરીને એક થયું. બીજામાં ઘોટણમાં પગમાં ડિસ્ટેન્સ, ઘૂંટને ઓર पैर पंजों में फासला. સ્થિરતા સાથે કરવું પડે, ધીરજ રાખવું પડે થોડું. આ પવન મુક્તાસન અર્ધું કરવાનું કમર માટે. सिर नहीं उचकवानो, सिर नहीं उठाना, पैर दबाना. अर्ध पवन मुक्तासन और मर्कटासन ये जबरदस्त अभ्यास है सीधे कमर के. जिनसे दोनों से नहीं हो पाता, एक एक से कर लेते हैं. मकरासन, भुजंगासन, सर्भासन और बैठ के फिर उष्ट्रासन. ऊंधा सुईने मकरासन, ભુજંગાસન, સર્વાસન, ધનુરાસન, બેસીને ઉષ્ટ્રાસન. આટલું જે કરી હું દરરોજ કહું છું, ઓછામાં ઓછા 5 વ્યાયામ કરી લેજો, 5 આસન કરી લેજો, 5 પ્રાણાયામ કરી લેજો, 5 મિનિટ ધ્યાન કરી લેજો મારા ભાઈ. એનાથી આખું જીવન તમારું સારું રહે. આ દરરોજનું કામ છે, એક દિવસનું નહીં. મકરાસન પછી આ ભુજંગાસનના 4 અભ્યાસ થાય. આમ તો 4 અભ્યાસ થોડા થોડા આપણે કરીએ. એક અભ્યાસથી જેને કમરમાં દુખાવો ને આમ હોલ્ડ કરવાનો, અને જેને કમરમાં દુખાવો ને સતત આમ 100 વાર સુધી કરી શકે. એનાથી રીઢની હડ્ડી મજબૂત રહે. કરોડરજ્જુ, સ્પાઇનલ કોર્ડ. આ એક થયો. પછી બીજામાં બંને હાથ દાડીને નીચે મૂકીને પછી तिर्यक भुजंगासन. खंबा ऊपर थी, कंधे के ऊपर से अपोजिट साइड के पैर की एड़ी को देखना. पहले दाएं से बाएं पैर की एड़ी को देखना, राइट से लेफ्ट, फिर लेफ्ट से राइट, लेफ्ट शोल्डर से और राइट लेग की हिल को एड़ी को देखना. ऐसे होल्ड करके रखना था. ऐसे अब नीचे आ गए. फिर दोनों हाथ भी उठा दिए, छाती बैठ गई. इसमें थोड़ा बल लगता है लेकिन इससे स्ट्रेंथ मिलती है स्पाइनल कोर्ड को. ભુજંગાસનના 4 અભ્યાસ થયા. સલભાસનના 4 અભ્યાસ. એક એક પગને પાછળથી આમ ઉચકવાનો, એને હોલ્ડ કરીને રાખવાનો, શ્વાસ અંદર ભરીને. જેનાથી જેટલું થાય એટલું કરી લેવાનું. જેનાથી કશું નહીં થાય તો આપણે સૂક્ષ્મ વ્યાયામ કરી લેવાના. સૂક્ષ્મ વ્યાયામ, પ્રાણાયામ, એનાથી જ પૂરો ફાયદો થાય. સૂક્ષ્મ બટરફ્લાય, હાથના વ્યાયામ, પગના વ્યાયામ, સૂક્ષ્મ વ્યાયામ તો બધા જ કરી શકે ને, આમાં શું માને. અને પ્રાણાયામ, ભસ્ત્રિકા, કપાલભાતિ, ભ્રામરી, ઉદ્ગીત, આ બધું દરરોજ આપને બતાવીએ છીએ. શીતલી, શીતકારી, ચંદ્રભેદી, સૂર્યભેદી, નાડી શુદ્ધિ, આ બધા પ્રાણાયામ. दररोज 5 मिनट भस्त्रिका, कपालभाति 5 થી 10 મિનિટ કપાલભાતિ, અગ્નિસાર, શ્વાસને બહાર મૂકીને પેટને અંદર ખીંચવાનું, છોડવાનું. ઉજ્જાઈ
એ બહુ સરસ છે કંઠ માટે, ગળા માટે, વિશુદ્ધિ ચક્ર માટે. જમણા નાકને બંધ કરીને ડાબાથી બહાર કાઢવાનું. પછી અનુલોમ વિલોમ પોતપોતાની આવશ્યકતા અનુસાર ભસ્ત્રિકા, કપાલભાતિ, બાહ્ય પ્રાણાયામ, ઉજ્જયી, અનુલોમ વિલોમ, ભ્રામરી, ઉદ્ગીત, શીતલી, શીતકારી, ચંદ્રભેદી, સૂર્યભેદી, નાડી શુદ્ધિ, કર્ણ રોગાંતક, આભ્યંતર, આ બધા પ્રાણાયામો કરવાના. આ સતત અનુલોમ વિલોમ 5-10 મિનિટ, પછી ભ્રામરી, ઉદ્ગીત. આ 5-7 બાર ભ્રામરી અને 5-7 બારથી માંડીને 5-5 મિનિટ સુધી આ ભ્રામરી ઉદ્ગીત કરી શકાય. શ્વાસો પર ઓંકારનું ધ્યાન. ઓંકાર કે ગાયત્રીનો ધ્યાન કરવાનો. પછી જેને બહુ જ બીપી વધેલો હોય, શરીરમાં મનમાં બહુ જ બેચેની હોય, આક્રોશ હોય, બીપી વધેલો હોય, હાર્ટની પ્રોબ્લેમ હોય, પિત્ત વધેલો હોય, તેના માટે શીતલી, શીતકારી. જીભને બહાર કાઢો, जीभ को बाहर निकाल के शीतली चौंच जैसी बना के जीभ ना दांत पाछा लगाए, जीभ को दांत के पीछे लगा देते हैं, होठ खोल के रखते हैं, श्वास भरते, शीतकारी. આવી રીતે આ યોગનો અભ્યાસ કરો. આવી રીતે આ યોગનો અભ્યાસ કરીને શીતલી, શીતકારી, પછી ચંદ્રભેદી, સૂર્યભેદી, નાડી શુદ્ધિ, કર્ણરોગાંતક, આભ્યંતર પ્રાણાયામ, ધ્યાન આજે દરરોજ કરશે. એ સદાય નિરોગ રહેશે, વ્યાધિથી મુક્ત થઈને સમાધિને પામશે. તો આ બધા એવીપી અસ્મિતા સાથે મારી સાથે ભોરમાં ઉઠીને યોગ ભગાવે. રોગમાં દરરોજ યોગ કરજો અને સદાય નિરોગ રહેજો. બધાને નવરાત્રિની ખૂબ ખૂબ અભિનંદન. દરરોજ ઉપવાસ અને ઉપાસના કરીને તન મન આત્માની શક્તિ સિદ્ધિ પામજો. આવજો.